જય મુરલીધર, કેમ છો બધા? મને ઝાઝા ટાઈમ પછી આપણે ભેગા થયા છીએ, કારણ કે હું વ્લોગ નહોતો બનાવતો એનું કારણ શું છે એ તમને બધું કહીશ હું. નકર જો આપણે ભવનાથનો મેળો આવે એનો લોગો બને, પછી હમણાં હોળી ગઈ એનો લોગો બને. આપણો છેલ્લો વ્લોગ આવેલો છે ઓલી વાડીએ વાવેતર કર્યું બાજરાની, પછી આપણો વ્લોગ મૂક્યો છે. હું કામ નથી મૂક્યો એનું કારણ તમને કહી દઉં, કારણ કે વ્લોગ નથી એટલે બગાડ 20-25 કે 26 થઈ ગયા છે. મારા પપ્પા છે ને જે આપણે ગાયતા ગાતા ને એને એક્સિડન્ટ થયું છે જોરદાર, અને પગમાં લાગી ગયું છે ને, પગમાં એક પાટો આવેલો છે એટલે ફૂલ આરામ કરવાનો છે. એટલે મને હું ટાઈમ જ ન મળતો લોક મૂકવાનો. હું કામ થાય આ મહેમાનો આવતા હોય ખબર કાઢવાવાળા, અને પછી મારે આવીને રહેવાનું હોય, કારણ કે હું કે બાઇક નહોતો નીકળી. બાઇક નીકળી તો આપણે વાડીએ બ્લોક બને, વાડીએ જવાનું થઈ ગઈ ગા આપવા જાવ અને ગા બાંધવા જાવ, પછી ત્યાં વાડીએ કંઈ કામ નથી. એ વાડીનું આપણે તો ત્યાં કામકાજ ચાલુ છે. આ વાડીએ ઘઉં કાઢવાના છે એટલે બધી રીતનું કામ એ રીતે હલવાઈ ગયો. લોક મૂક્યો જ નહોતો. મને એમ કે લોક બંધ નથી કરતી, આવી રીતનો મારો પ્રશ્ન હતો, કારણ કે પગમાં લાગી ગયું છે એક્સિડન્ટ જે જોરદાર. ગાડીમાં તમને બતાવે કેવી રીતનું લાગેલું છે ને, તો બતાવો મારા પપ્પા આરામ કરે છે. એટલે આપણે ગાતા ને અલગ આપણે કહેતા ગૌરવ દેતા, હમણાં છે ને ફૂલ આરામ આવ્યો છે. પગ હલાવવાનો જ નથી, પગમાં જોરદાર ફ્રેક્ચર થઈ ગયું છે, હરિયા આવેલા છે પગમાં. એની હિસાબે હું લોક મૂકતો જ નહીં, કારણ કે મહેમાનો એટલે આવતા હોય અને ખબર કાઢવા આવતા એટલે હું લોક મૂકતો જ નહીં. જો બતાવું તમને અહીંયા તો કાબીસી છે, દારીઓ પગમાં ફ્રેક્ચર છે, આ પાટો છે એટલે હમણાં બ્લોગ ન આવતો. ક્યાં એટલે કંઈ નીકળતો જ નહીં અહીંયા. હું ક્યાં એટલે કંઈ કરે ને કરે રહેવાનું, કારણ કે ફેરવવા કોઈ પાછા એટલે પાછા એવી રીતે ખુરશીમાં બેહાડી રીતે ફેરવાનું હાલવાનું હોય જ નહીં. એટલે હું લોગ ન મૂકતો. ઘણા કહે બ્લોગ કેમ નથી, બ્લોગ આના કારણે. બ્લોગ તો મૂકવાનો, ભવનાથનો મેળો કરવા તો મારે ફરજ. મેળા પહેલાં આ દુર્ઘટના બની ગયેલી છે, પછી હોળીનો કોઈ વસ્તુ નીકળાતું જ નથી ઘરમાં, એને તો કેવી રીતે બ્લોગ બનાવો. એટલે હવે કોશિશ કરે બ્લોગ મૂકવાની, જેટલી ટાઈમ મળશે એટલો ટાઈમ આવશે, કારણ કે કાયમ ડેલી તો નથી મેળવતું, કારણ કે હજી વાર લાગશે. હવે સાદા થઈ જાય ને પછી આપણે કમ્પ્લીટ મૂકવાનું થાય. વાડીઓને બધું બતાવે આપણે ટાઈમ મળશે એટલે જવું, એટલે બને હતા બ્લોગમાં. આવી ગયા વાડીએ, અને વાડીએ તો આપણા ઘઉં છે ને ફૂલ પાકી ગયા. હવે હાર્વેસ્ટર આવે એટલે કાઢી નાખવાના છે. આવી રીતે ફૂલ પાકમાં આવી ગયા ઘઉં. અને બાજુમાં છે ને એ કાઢી નાખ્યા તો એ આપણા ઘઉં છે ને થોડાક લીલા હતા એટલે નહોતા કાઢ્યા. હવે ફૂલ પાકી ગયા છે, તો હવે કાઢી નાખવાના થાય છે. અટાણે છે ને આ પ્રોબ્લેમ બહુ થાય છે. આમ બાજુમાં કંઈક ઉનીકોર કંઈક ગામ છે, શું ગામ કીધું, હિંદેડા બાજુ તીનમસ બાજુ છે ને, ઘઉંના ઘેરા હરગી ગયા છે. 100 વીઘા 150 વીઘામાં છે ઘઉં. જીએબીના તાર ક્યાંક ભેગા થઈ છે ને એની હિસાબે. આપણે તો અહીં તાર નથી પાસે, તો આમાં કાંઈ નક્કી ન રહે. તારે છે ને હાર્વેસ્ટિંગ કરી નાખવું છે 2 દિવસ. કાલે આવે તો કાલે કાઢી નાખું છું. હાલે છે, અવાજ આવે છે એટલે આપણે ઘઉં છે ને ઘણું પાકી ગયું છે, હાર્વેસ્ટિંગ કરી નાખવું છે. પાણી હાલે છે દાયલમાં, કોણ વારતું વિશે ખબર નથી. હાર્વેસ્ટિંગ ફાઇનલ છે, કરી જ નાખવાનું છે. જોઈએ જી કોણ વારે છે પાણી, ખબર પડે. છે નહીં 2 ક્યારાઓની રાખી દીધેલા છે. ઘઉંમાં ભીનો હોય તો હાર્વેસ્ટર નો હાલે કીધું તો ખરી. 1 ક્યારા રાખી દીધા છે, 1 2 રાઈ છે, 1 2 3 4 ફૂલ પાકી ગઈ છે. રાઈની કાઢી નાખવી છે. ઘઉં તો ફૂલ પાકમાં આવી ગયા. હાર્વેસ્ટર વાળા આવે એટલી જ વાર છે. હાલો બન્યા રહે લોગમાં. આપણે આવી ગયા છીએ ગાને, ગંગાને આંકવા. બાંધી છે એવી રાહ જ બેઠી છે. હવે ગંગા હાલો જવું ને ઘેરે. હવે હાલો એને લઈને જઈએ. હાલો ફ્રેન્ડ જઈએ. આ ઘઉં નીકળી ગયા, આને ઘર કટાઈ થઈ ગઈ ને આપણે હજી રાહ જઈને બેઠા છીએ. આપણે હાર્વેસ્ટર કઈ આવે ને આજકાલ કરે છે, વારો આવતો નથી. આવશે એટલે ફોન આવશે. આપણા ડાયરેક્ટ વિચાર છે ભરી લેવા છે. ટોલીનું મેળ આવે ને તો ઘરે ડાયરેક્ટ લઈ જવા. ઊંઘા કટંગ થઈ ગયું છે. હવે છે ને બસ વાતું છે ગમે. હવે આ કીધું ને આપણે મોજ નીકળી ગયા છે 6 રૂપિયા ઉતારે એવા આવ્યા છે. 2 ખાંડી 2.5 કિલો ખાંડી ઉતાર આવ્યો છે. આપણે હું આવી ગઈ છીએ
આ કાલ લગભગ 2-3 દિવસ આવશે એટલે આ બધા જગ્યાએ આપણે ભેગા કાઢવા થાય આપણા બધા ભેગા ધુવાડા રીતે પળાઈ બસ થાય છે અત્યારે પછી ઘા કરતા એ તો તડકા ઓછા પડે બે જેવો તડકા હોય ને જોરદાર ભગત હમણાં કેમ દેખાતા નથી એવું છે લા મારા લીલાડા જવો નહીં એના નંબર નહીં હોય એના નંબર નથી તો ફોન તો કરતો લાવો બેનો આમાંથી કરતો નંબર હોય તો આપણે લીલાડો પાણી હાલે છે હાલો છે ને આગળ ગા આખી બતાવું બીજું બનાવ્યો